સ્વાભિમાન કાય અભિમાન. અરે અભિમાન તો હોય જ ને. હું કોણ? સમ્રાટ શ્રી હર્ષની પુત્રી, અને અમે અભિમાન ના કરીએ તો શું આ તમારી જેવા ભિખારીઓ કરશે? ફળ આવતા આંબા પણ ધરતા જ શોભે છે, માટે આપણું અભિમાન કરી કોઈને દુઃખ લાગે તેવું ના બોલવું જોઈએ. એ મોટાઈ તો નમ્રતાથી જ શોભે છે. અભિમાન કરશો નહીં, હાર્યું દળીનું થાય. કરશો નહીં. અરે 3 દિવસ થયા, પેટમાં ભૂખથી બળતરા થાય છે. બેનબા, અભિમાન ના કરો. આ ભિખારીને આપો, અભિમાન ના કરો. અરે ભિખારી, તારા આ ખંજરેલા અવાજથી મારા આનંદમાં ખલેલ પડે છે. અરે શ્રીમંતોને કંટાળો લેવા. જો કોઈ લાયક વસ્તુ બનાવી હોય તો ગરીબનું ભિક્ષા પાત્ર. અરે લક્ષ્મી મળે છે ભાગ્યથી, પણ લાભ કોઈ લેતા નથી. અમે જેવા ગરીબોને કેમ બેનબા દેતા નથી? અરે ગરીબોને દેનાર કોઈ પેદા જ ન થયું હોત તો આ તારા ભિક્ષા પાત્રમાં જે અન્ન છે તે તને કોણે આપ્યું? એક દેવવર્ધન નામના મજૂરે આપ્યું છે. બેનબા, છે ગરીબમાં દયા, છે ગરીબોમાં દયા, એ અભિમાનીમાં હોતી નથી. છે મજૂરોમાં દયા, એ ધનવાનોમાં હોતી નથી. ભિક્ષા અને રૂવાબાની સામે કોણ છે આગળ? જે હો વાર આશીર્વાદ. અભિમાન
અને આથમણો ક્યાંથી આવી ગયો? અરે જાઉં તું શેઠને ત્યાં અને બગીચામાં ક્યાંથી ફૂટી નીકળ્યો? અરે આવનારને મારો હુકમ છે કે આ ભિખારીને કરેક્ટમાં કરેક્ટ સજા દ્યો અને પછી રજા દ્યો. અરે શાંત થાવ વેણભા, શાંત થાવ. આટલો અભિમાન સારો નથી. સાંભળો, સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. કાબે અર્જુન લૂંટાયો, અહીં ધનુષ અને વહીં બાણ. મગજમાં મસ્તી, હૈયામાં હિંમત અને આંખોમાં મસ્તી રાખીને કહું છું, આ ગરીબ ઉપર અત્યાચાર મારાથી નહીં થાય, પણ એના પગે પડી અને ચરણોમાં નસ્તક નમાવું છું. અરે તો તું પર દેજ સજાને લાયક છે. અરે ના વેણભા, ના. અત્યારે તો હું અહીંથી જીવતો જાઉં છું. આજે આ તમારી જાલિમ દુનિયા જોઈ અહીંથી અદ્રશ્ય થાવ છું. અરે મારું ઘોર અપમાન કરનાર કંગાલ, તારા આ ભિક્ષા પાત્રમાં જે અન્ન છે તે શા માટે લેવા દેવું? એ બેનબા, હું તમને શ્રાપ તો નથી આપતો, પણ મારો કડકડતો આત્મા તમને શ્રાપ આપે છે. જેવી રીતે તમે મારું અન્ન ધૂળમાં તોડી નાખ્યું, તેમ પરમાત્મા તમારો વૈભવ અને તમારું સુખ ધૂળમાં તોડી નાખ્યું. પૂરી હાય મુજ ગરીબ કી કદી ખાલી ના જાય. મુએ ટોર્ચે ચામશે લોહા ભસ્મ હો જાય. અરે તારા શ્રાપ અને હું ઠોકરે મારું છું અને તારી સારી બુદ્ધિ હમણાં મારી ગાદા જ ઉતારું. ખબરદાર, કોણ છે ગરીબો ઉપર જન્મ ગુજારનાર? કોણ શ્રીદેવી? આ હાથમાં શું છે? અરે પરમાત્માએ ગરીબોની સેવા કરવા માટે આવા હથિયાર આપ્યા. અરે પિતાજી, તો આ ભિખારીએ ભિક્ષા માંગી અને મારા આનંદમાં ખલેલ શું બગાડ્યો છે? જો ગરીબનું ભિક્ષા પાત્ર તમારા આનંદમાં ખલેલ પહોંચાડતું હોય તો આ સમ્રાટ શ્રી હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? નજર કર બેટા, તારો પિતા શ્રી હર્ષ આ દુનિયામાં દેવ કરતા પણ જો વધારે ગમતો હોય તો આવા ગરીબને. કારણ કે ગરીબના ખરા આશીર્વાદ ઉપર મને વિશ્વાસ છે કે શ્રી હર્ષ સૌ ગરીબ કરા ઘરનો દાસ. સુદામાને શ્રી કૃષ્ણ નમ્યા હતા અને સબરીને શ્રી રામ નમ્યા હતા. આ કડી કાળની અંદર જો આ ગરીબોને નમનાર હોય તો મહારાજ હર્ષ એક જ ધર્મ નીતિને ન્યાયથી ભૂપાળથી રક્ષણ હોજો. મહારાજ જગતમાં આપણો જય જય ને જય હોજો. ભગવાન શ્રી કૃષ્ણની માફક કે સોનાનો મહેલ બધાવવાની શક્તિ આ હર્ષમાં નથી, પણ આપના આશીર્વાદ રૂપી તાંદુળના બદલામાં હું આ ઉમળીએ હાથ સેવા કરું છું આપની. અહીંયા અધૂરા સાવ છે, માફ કરજો મહારાજ અમારા થયેલા સૌ અપરાધ. ગરીબોના દાતાર શ્રી હર્ષ જગતમાં તમારો જય જય ને જય હોજો. શ્રી દેવી, એક વખત થયેલી ભૂલની સજા એટલા માટે નથી કરતો કે ગુનેગારને ફરી સુધારવાની તક આપવી જોઈએ. જો ફરી વખત ગરીબો પ્રત્યે આવું વર્તન કરશો તો સખતમાં સખત સજાને પાત્ર થશો. કારણ કે જે ગરીબની પરવા આ ધનવાનની પરવા નથી. ભૂલે અમારો ધર્મ એવા સંતાનોની. અરે પિતાજી તો ગમે તે કહે, મારે શું ફરક પડવાનો છે? હું તો પરુણી અને રાજરાણી થઈ, ત્યાં કેનાર મને કોણ છે? અરે ખરેખર પિયર તે પરાધીનતા છે અને સાસરું તે સ્વતંત્રતા છે. પ્રધાનજી, બંગાળપતિ મહારાજ સ્વતંત્ર સાથેના યુદ્ધમાં આપણો વિજય થયો તો આજની ખસાડીમાં સારામાં સાચી રાજપતિ નૃત્ય બોલાવે.
મહારાજાને. પ્રણામ મહારાજાને. પ્રણામ પ્રણામ. શા માટે બોલાવ્યા? અરે ગાવા માટે બોલાવ્યો છે. લાડવા ખાવા આ બનાવવાના છે હમણાં. અમે બેટીનું પૂછી છે, શા માટે બોલાવ્યા? અરે અહીંયા તમારા કરિયાવરણ કરવો તમારે. શું કરિયાવરણ. કરિયાવર? હાલો કરજો, ગાડી ભરજો. એ અમારા ગામમાં હમણાં સ્કીમ આવી હતી. છે ને? 20 રૂપિયાની ટિકિટ લ્યો હા, અને રાખો ઇનામ જીતો. જીતા તમે કાંઈ? હું જીતો ને, હું ઘણું જીતો. નામ તો દ્યો. ટીવી લાગ્યું, ફ્રીજ લાગ્યું, પણ હજી આવ્યું નથી. આવ્યું નથી? આવે એટલે જરાક મને કહેજો. હા એનો બધો આવે એટલે તમારું કરિયાવરણ પેલું. એમ. હો પણ કાંઈ બેન, રાજમાં નવીનતા. નવીનતા? ચિંતા કાંઈ. બાપુ હા ભૂલાઈ ગયું, બાપુનો બર્થડે છે આજે. છે ગયા. આજે મહારાજાનો જન્મદિવસ જન્મદિવસ, હા. ઉજવવાનો. ઉજવવાનું છે ને. લાવો કેક કાપી નાખી. ગેટ પછી તો અટાણે મુદ્રા ચાલુ કરો. ગુજરાત હો. સંગીત સંગીતના શોખીન હે તુજી. સંગીતમાં તમે શું જાણો? હે સંગીતમાં સંગીત તો બે. બહુ સંગીત સાંભળોમાં આ તમારા આ એક બે જણાની મારે બહુ ધ્યાન રાખવી પડે એમ છે. બોલા બેબી અને તમે 4-5 વર્ષ થાય એની મોરલ છે. ખાતા પીતા જો કઈ ખોરાક કરો લોદર હોતા ગાજરના આમના ઘર મળી જાઓ. બોલા બેબીનો મને બહુ પેટમાં બળે. આ થોડો ખોરાક લ્યો એમ, તો આને પેટમાં બળે. ઉપવાસ કરતા જાઓ. કેલ્સીનો ધાનો આજે છેલ્લી બાકી તમે તમારે બકરીના લીંડીને મુખવાસને ખાવા માંડો. બાકી ખોરાક કરો. પણ પ્રધાન, चांदनी चांद से होती है सितारों से नहीं, चांदनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत एक से होती है इन हजारों से नहीं. અરે ફૂલ ગમે છે ગુલાબનું, પણ એના કાંટા નડે છે. એમ. અરે તું ગમે છે, પણ તારો બાપા મંજીરાવાળો નડે છે. अरे भगत, नहाना है तो समुद्र में नाव किनारों पे क्या है? नहाना है तो समुद्र में नाव किनारों पे क्या है? प्यार करना है तो भावों में आओ, इशारों पे क्या है? અરે નસરની કરી અને તેલમાં તરી. હવે મને ખબર પડી કે તું મારા પ્રેમમાં પડી. ના. સુરતની સુતર ફેણી અને કાલાવલના કાજુ, સુરતની સુતર ફેણી અને કલકત્તા કાજુ. બરાબર છે? મારી પ્રત્યે પ્રેમ હોય આવો મારા ગામ બાજુ. અરે સાયકલ ચાલે ભાગા જેટલી મોટર ચાલે પાસ. હા. તું મને પ્રેમ કરતી હોય તો કાગળ લખજે ખાસ. શું કરું પ્રધાન? ડાળિયા લાગે મને કઠણ, ડાળિયા લાગે મને કઠણ અને ધાણી લાગે મને પોસી. તારા ગામ બાજુ આવું, કદાચ તારા ઘર બાજુ આવું તો નડે તારી દોષી. મારે ક્યાંય જવાય નહીં, ઘરની બહાર પગ મુકાય નહીં. તો अरे शीशी भरी गुलाब की હા, पत्थर से तोड़ दूं, जो तेरे जैसी लड़की मिल जाए तो मैं घर वाली को छोड़ दूं. તારે પ્રધાન પાસે રોટલી કોણ બનાવી દેશે? મને તો કઈ રોટલી ફાવતી अरे નથી. रोटी तो हाथे बनाता है आवे છે. કેવું છે? તો કઈ વાંધો નહીં, તો તમે તમારે ગામ છે લ્યો. ચાલો ચલાવો. એવું ખોરાક ન ભૂલાય.